टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વડોદરા ભાજપમાં વધુ એકવાર જૂથબંધી છતી થઈ ચૂકી છે। મેયર અને ચેરમેન વચ્ચે વિવાદ સામે આવી રહ્યો છે। વિશ્વામિત્રનું નિરીક્ષણ કરવા મેયરે એકલા જ જવું પડ્યું, જ્યાં ચેરમેન અને મહાનગરપાલિકા કમિશનરે મેયરની રાહ નહોતી જોઈ। મેયર આવે તે પહેલાં ચેરમેન અને કમિશનર ત્યાંથી નીકળી ગયા। મેયરના પ્રોટોકોલનો ભંગ થતાં સભામાં આ મુદ્દો ઉછળ્યો હતો। મેયરનો પ્રોટોકોલ કેમ ન જળવાયો તે લઈને સવાલ ઉઠાવ્યો ઘનશ્યામ પટેલે। વડોદરાના પ્રથમ નાગરિકનું અપમાન થયું હોવાનો ઘનશ્યામ પટેલે દાવો કર્યો। અહીંયા આગળ મેયરને તમે સાંભળો પણ નહીં, એને દરકાર પણ ના કરો, એ હું એક સભાસદ તરીકે, વડોદરાના નાગરિક તરીકે, વડોદરા શહેરના પ્રથમ નાગરિકનું આવું અપમાન ના થવું જોઈએ। આ બેદરકારી છે, આ બેદરકારી કરી છે। એમને ઇન્ટેન્શલી કર્યું છે કે નહીં એ મને નથી ખબર, પણ આ બેદરકારીથી પણ થયું કે ભાઈ ઉતાવળમાં છે કે અમે બીજી જગ્યાએ જવું છે કે એવું કંઈક હોય તો એમના માટે એમને એવું કર્યું હોય, પણ આવું ફરીવાર ના બને એવું જરા કાળજી રાખે। હવે આ સમગ્ર મામલે મેયરે આ અંગે સ્પષ્ટતા કરી કે મારા તરફથી બધાને કાર્યક્રમની જાણ કરાઈ હતી। હવે કયા કારણોસર તેમણે પહેલાં વિઝિટ કરી તેનો જવાબ તો તેઓ જ આપી શકશે। જ્યારે પણ મારા દ્વારા મેં કહ્યું તેમ કે મારા દ્વારા જે પણ વિઝિટનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે મારા દ્વારા જાણ કરવામાં આવતી હોય છે। હવે એમને આ મેસેજ મળ્યા છતાં પણ એમને અડધો કલાક પહેલાં, કારણ કે કોઈ મીટિંગ હોઈ શકે અથવા કોઈ જગ્યાએ વિઝિટ કરવા એ લોકો પોતે જવાના હોય, એ કારણ મેયર સર્વોચ્ચ પદ છે ને, આ તો પ્રોટોકોલ છે, મેયરની સાથે એ આપ એમને જ પ્રશ્ન પૂછી શકો છો કે એમને પ્રોટોકોલ શું છે શું નથી, કે ભંગ કર્યો છે કે નથી, કે કયા કારણસર વહેલા આવ્યા છે, એ હું તો એમના રીઝનનો